દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ભક્તિ યોગ ચાલે એનો 17મો શ્લોક. 17મા શ્લોકમાં શરૂઆતમાં ભગવાન એમ કે જે માણસ હર્ષ પામતો નથી ને દ્વેષ કરતો નથી, એટલે કે રાગ દ્વેષ વગરનો ભક્ત મને સૌથી પ્રિય છે. મિત્રો, રાગ દ્વેષ ક્યારે થાય એનું રૂટ કોઝ સમજી લો. આ સંસાર વૃક્ષનું મૂળ, ભગવાને ગીતામાં કહ્યું કે અર્જુન, આ સંસાર વૃક્ષનું મૂળ બે ધોરી મૂળ છે, રાગ અને દ્વેષ. એના પર આ સંસારનું વૃક્ષ ટકેલું છે. અનંત અવતારથી હું તમે જન્મ મરણમાં ભટકતા આયા. એની પાછળ માત્ર ને માત્ર રાગ દ્વેષ જ કારણભૂત છે. આ બે સિવાય બીજું કોઈ કારણભૂત નથી. રાગ દ્વેષના હિસાબો જે બંધાય છે, કર્મ બીજ પડે છે, એ હિસાબો ઉકેલાવા માટે, એ હિસાબો ચૂકતે કરાવવા માટે બીજું શરીર ધારણ કરવું પડે છે. એટલે મૂળ બે રૂટ કોઝ રાગ દ્વેષ છે. પણ રાગ દ્વેષ શાનાથી ઊભો થાય? તો કે હું સામા માણસને કરતા જોઉં છું. કરતા, કુદરત કે એ કરતા નથી, એ નિમિત્ત છે. નિમિત્ત. દરેક માણસ પોતપોતાની પ્રકૃતિને ઉકેલી રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાનેશ્વરી દાન આપે છે તો એ દાનની પ્રકૃતિ લઈને આવ્યો છે, એટલે દાન આપવાની પોતાની પ્રકૃતિને ઉકેલી રહ્યો છે. ચોર ચોરી કરે છે, એ ચોરની પ્રકૃતિ લઈને આવ્યો છે. ચોરનું બીજ નાખ્યું હતું, એટલે આ ભાવે કુદરત કે અમારે એની પાસે ચોરી કરાવવી પડે, એટલે ચોરની પ્રકૃતિ ઉકેલે છે. એટલે બંને પ્રકૃતિ જ છે. અને બંનેની અંદર જે મૂળ તત્વ છે, ચેતન તત્વ જે છે, આત્મા છે, એ ન્યુટ્રલ છે. ન્યુટ્રલ, રાગ દ્વેષ વગરનો સમભાવ વાળો છે પરમાત્મા. એ આત્મામાં રાગ દ્વેષ નથી. એ રાગ દ્વેષનો સ્વભાવ પ્રકૃતિમાં છે. એનો અર્થ એવો નથી કે જે ચોરી કરે છે એને આપણે એવું ના કહેવાય વ્યવહારમાં કે ભાઈ તું તારી પ્રકૃતિ ઉકેલું છું, તું દોષ, એવું ના કહેવાય. વ્યવહારમાં તો આપણે એને વ્યવહારની રીતે વર્તવું પડે, કહેવું પડે કે ના ભાઈ, ચોરી કરવી એ પાપ છે. કારણ કે નવું બીજ એનું ચોરીનું ના પડે એટલા માટે. પણ અત્યારે જે ચોરી કરી રહ્યો છે કોઈ, કુદરત કે છે એને ચોરીના ભાવ કર્યા છે, ચોરીનું બીજ નાખ્યું છે, એટલે ચોરીની પ્રકૃતિ એની ઉકલે છે. અત્યારે એ પકડાઈ જશે, પોલીસના હાથે દંડાઈ ખાવા પડશે, આજીવન કેદ થશે. એ બધું ચોરીના બીજનું પરિણામ. એ ચોરીની પ્રકૃતિ ઉકેલાશે. ચોરી કરશે તો જ પોલીસ પાસે પકડાશે, તો જ બરાબર મસાલો પડશે. બધા પ્રસાદ, ડાકોરજીનો પ્રસાદ, રણછોડજીનો પ્રસાદ, દ્વારકાજીનો પ્રસાદ, શામળાજીનો પ્રસાદ, શ્રીનાથજીનો પ્રસાદ, આ બધા પ્રસાદ, સાલમ પાક ને કવચા પાક ને મેથી પાક, બધા એને પોલીસ ઊંધો ઉવાડી દંડા મારે. કારણ કે કુદરત કહે છે કે ચોરી કરવાનું બીજ નાખ્યું છે, એનું પરિણામ દુઃખ છે. એટલે ચોરી કરશે, ચોરીનું બીજ છે, પ્રકૃતિ ચોરીનું લઈને આવ્યો છે. અને પ્રકૃતિ, ચોરીની પ્રકૃતિ કોઈ દિવસ દાન ના આપી શકે. સમજો આ પ્રકૃતિનું વિજ્ઞાન. ચોરીની પ્રકૃતિ લઈને આવ્યો છે, ચોરીની પ્રકૃતિ ચોરી જ કરે. દાનેશ્વરીની પ્રકૃતિ દાન જ આપે. એ પ્રકૃતિનો સ્વભાવ છે. અર્જુન, સ્વભાવજન્ય પ્રકૃતિથી બંધાયેલો તું અહંકારથી માનતો હોય કે હું યુદ્ધ નહીં કરું, તો તારો અહંકાર મિથ્યા છે. તારી પ્રકૃતિ તને બળજબરીપૂર્વક યુદ્ધમાં જોડી દેશે, આવું ગીતામાં કહેવું પડ્યું. આ પ્રકૃતિની પરવસતા, પ્રકૃતિનો ગુણ બતાવ્યો. જે ગુણથી પ્રકૃતિ બંધાઈ છે એનો પ્રભાવ બતાવે. એટલે ચોરની પ્રકૃતિ એ ચોરી કરે ને કરે જ. દાનની પ્રકૃતિ દાન આપે ને આપે જ. બંને પોતપોતાની પ્રકૃતિ ઉકેલે છે. સમજો, બંને પોતપોતાની પ્રકૃતિ ઉકેલે છે. એટલે
એ સંપૂર્ણ કરતા નથી, પણ બંનેની અંદર જે ચેતન તત્વ છે, જે પરમાત્માની જે હાજરી છે, આત્મા જે છે, જે ન્યુટ્રલ છે, રાગદ્વેષ વગરના, એની હાજરીમાં, જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. જે આત્માની હાજરીમાં કોઝલ બોડી, કારણ શરીર, પ્રકૃતિમાં બીજ પડ્યા, જે આત્માની હાજરીમાં પ્રકૃતિ બંધાઈ એ જ આત્માની હાજરીમાં જ એ પ્રકૃતિ ઉકેલાઈ શકે. એટલે ચોર ચોરીની પ્રકૃતિ ઉકેલે છે, દાન દાનેશ્વરની પ્રકૃતિ ઉકેલે છે. એમ દરેક માણસ, હું શિક્ષક છું તો મારી શિક્ષકની પ્રકૃતિ ઉકલી રહી છે, ખેડૂતની ખેતી કરવાની પ્રકૃતિ ઉકેલે છે, ડૉક્ટરની પ્રકૃતિ ઉકેલી રહ્યો છે, વકીલની પ્રકૃતિ ઉકેલી રહ્યો છે. એવી રીતે મિત્રો દરેક પ્રકૃતિ જે છે એ સ્વભાવજન્ય છે, અને સ્વભાવજન્ય હોવાથી એ પ્રકૃતિ ઉપર કોઈનો કંટ્રોલ નથી. કુદરતે કહ્યું પરવશ બનીને, લાચાર બનીને એ પ્રકૃતિના ગુણો, પ્રકૃતિ એના ગુણોમાં વર્તે છે. દરેક મનુષ્ય પ્રકૃતિ આગળ લાચાર છે, આવું ગીતામાં કહ્યું છે સાહેબ. એટલે એ માણસ જો મને કરતા ના દેખાય, કરતા દેખાય તો રાગદ્વેષ થાય. જો મને દાનેશ્વરી દાન આપે છે એ પ્રકૃતિમાં જો કરતા દેખાશે હોય તો મને એના પર રાગ થશે. અને જે ચોરી કરે છે એ એની સ્વતંત્ર શક્તિથી ચોરી કરે છે એવું જો હું માનીશ, એવી દ્રષ્ટિ મારી અજ્ઞાન દ્રષ્ટિ હશે, તો ચોર પ્રત્યે મને દ્વેષ થશે. ભગવાન કે જે ભક્તને રાગ અને દ્વેષ નથી, જીવ માત્ર પ્રત્યે, આ મારા શબ્દો નથી, ગીતાના શબ્દો છે, જીવ માત્ર પ્રત્યે રાગદ્વેષ નથી, એ ભક્ત મને પ્રિય છે. જીવ માત્ર એટલે બધા આવી ગયા, સારો માણસે આવી ગયો, ખરાબ માણસે આવી ગયો, બધી જ પ્રકૃતિ. કુદરત કે અમારી નજરથી જો, અમારા વ્યૂ પોઈન્ટથી જો, અમારી નજરમાં કોઈ ચોર નથી, કોઈ દાનેશ્વર નથી, કોઈ ડૉક્ટર નથી, કોઈ ખેડૂત નથી, કોઈ વેપારી નથી. દરેક મનુષ્ય પોતપોતાની પ્રકૃતિ જેવી લઈને જન્મ્યો છે એ પ્રમાણે દરેક પ્રકૃતિ પોતપોતાની પ્રકૃતિ ઉકેલી રહી છે. અમને તો માત્ર પ્રકૃતિ દેખાય છે. ડૉક્ટરનું, ખેડૂતનું, વકીલનું આ લેબલ તો આપણે લગાવ્યું છે. કુદરત કે જેવી પ્રકૃતિ બાંધી છે એવી પ્રકૃતિ તારી ઉકલે છે. આ સિમ્પલ લોજિક, સિમ્પલ સરળ ભાષામાં હું જ્ઞાન આપવા માંગુ છું. હવે જો મને દાનેશ્વરી કરતા દેખાય, ચોર કરતા દેખાય, તો મને ચોર પ્રત્યે દ્વેષ થશે અને દાનેશ્વરી પ્રત્યે રાગ થશે. જો હું એને કરતા જોઈશ તો કુદરત કે 100% એ કરતા નથી. હા, એ કરતા ગયા ભાવમાં હતો. કરતા ક્યારે? કે બીજ પડ્યું, એને બીજ રોપ્યું, ભાવ કર્મનું બીજ, એ બીજ રોપ્યું તારે જવાબદાર હતો, એ કરતા હતો. અત્યારે એ અમારી સત્તામાં છે પ્રકૃતિ, અને પ્રકૃતિ અમે ઉકેલાઈએ છીએ. કુદરત કે છે એનો કરતા એ નથી, એ તો માત્ર 5 સંજોગો ભેગા થાય, 5 એવિડન્સ, એમાંનો ચોર એક એવિડન્સ છે, દાનેશ્વરી એવિડન્સ છે, ડૉક્ટર એવિડન્સ છે, શિક્ષક એવિડન્સ છે, એક એવિડન્સ છે સાહેબ. એટલે કરતા ક્યારે કહેવાય? મારું કરતાપણું ક્યારે થાય કે કોઈ પણ આબો મારે રોપવો હોય તો હું આબાના ગોટલાને રોપું, અને રોપ્યું ત્યાં સુધી હું જવાબદાર, કારણ કે મારી સત્તા છે કે આબાનો ગોટલો કયો રોપવો, હાફૂસનો રોપવો, બદામનો રોપવો, તોતાપુરીનો રોપવો, કેસરનો રોપવો, એના માટે હું સંપૂર્ણ સ્વતંત્ર છું. એ હું કરતા છું એનો. અને મેં માની લો કે કેસરનો ગોટલો મેં રોપી દીધો, બસ એ મારું, એ ત્યાં મારી સ્વતંત્રતા, એ પતી ગયું. કુદરત કે પછીની સત્તા જે છે એ અમારા કંટ્રોલમાં છે. તે કેસર કેરીનો ગોટલો રોપ્યો, એમાંથી આંબો ઉગાડવો અને એ આંબાને કેસર કેરી લગાડવી, એના માટે તારે મહેનત નથી કરવાની. એ આંબો એની જાતે જ મોટો થશે અમારા નિયમથી.
અને અમારા નિયમથી જ એના પર કેરીઓ લાગશે, સફરજન નહીં લાગે, બોર નહીં લાગે. આ જ મટીરિયલ સાયન્સનો સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ સાયન્સમાં આ જ બહારના સિદ્ધાંતો જે હું તમને કહું છું વારંવાર કે મટીરિયલ સાયન્સમાં જે લો, નેચરના લો, કુદરતના કાનૂન લાગુ પડે છે એ જ સ્પિરિચ્યુઅલ સાયન્સ, આધ્યાત્મિક વિજ્ઞાનમાં, ભગવદ્ ગીતાના વિજ્ઞાનમાં આ જ સિદ્ધાંતો કામ કરે છે. દાનેશ્વરીએ દાનની પ્રકૃતિનું બીજ નાખ્યું, ચોરે ચોરની પ્રકૃતિનું બીજ નાખ્યું, ત્યારે એ સ્વતંત્ર હતા, એ કરતા હતા. પણ એ બીજ નાખ્યા પછી જ્યારે એમનો શ્વાસ બંધ થઈ ગયો અને આખું કોઝલ બોડી, એ પ્રોગ્રામ અમારા કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગયું. એટલે હવે તો કેસર કેરીનો ગોટલો રોપી દીધો. હવે તો આબો ઊંઘે કેસર કેરી જ ખાવી પડે. પછી આપણે બદામ કેરી માગીએ ના મળે, સફરજન માગીએ ના મળે. કુદરત કે ત્યાં સુધી એ સ્વતંત્ર હતો, પણ પેલે સારી બુદ્ધિનો સદુપયોગ કરી અને દાનનું બીજ નાખી દીધું, અને બુદ્ધિનો દુરુપયોગ કરીને ચોરનું બીજ નાખી દીધું. બસ પતી ગયું, અમારા કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફિટ થઈ ગયો. પેલા એ ચોરને ચોરી કરવાના એવિડન્સ અમારે ભેગા કરવા પડે, કારણ કે ચોરની પ્રકૃતિ ઉપર ચોરીનું જ ફળ લાગે, દાનની પ્રકૃતિ ઉપર દાતાનું, દાનેશ્વરીનું જ ફળ લાગે. જેમ આંબા પર કેસર કેરી લાગે છે એમ એ અમારા કંટ્રોલમાં છે, કુદરત કે છે. પછી આપણે આંબા કેસર કેરીનો રોપી દીધો અને પછી આંબો આટલો મોટો થઈ ગયો, પછી આપણે નીચે માળા જપીએ બેઠા બેઠા કે ના, કેસર કેરી મેં ગોટલો રોપી દીધો, મારી ભૂલ થઈ ગઈ છે, હવે તો મારે આ આંબો ઊંઘે, આંબા પર બદામ કેરી જ જોઈએ, બદામ કેરી જ જોઈએ, બદામ કેરી જ જોઈએ. આખી જિંદગી માળા લઈને ફરો તમે, આંબા નીચે બેસીને માળાઓ, લાખો કરોડો માળાઓ કરો, તોય કુદરત કે તારું ના ચાલે. ત્યાં ગોટલો કેસર કેરીનો રોપ્યો છે, બદામ ક્યારેય ના લાગે, કેસર કેરી જ લાગે. કુદરત કે તે જે બીજ નાખી દીધું એ બીજ અમારા કોમ્પ્યુટરમાં ફિટ થઈ ગયું, પ્રોગ્રામ સેટ થઈ ગયો, વાત પતી ગઈ, ખેલ ખતમ થઈ ગયો. હવે દાનેશ્વરી ને ચોર એ બંનેને અમારે જ એવિડન્સ ભેગા કરવા પડે, સંજોગો ભેગા કરવા પડે, અને દાનેશ્વરીની દાનની પ્રકૃતિ ઉકેલાવવી પડે અને ચોરને ચોરની પ્રકૃતિ ઉકેલાવવી પડે. બંને પ્રકૃતિ આગળ લાચાર છે, એટલે ફળ તો એ આવવાનું જ બંનેને. પણ કુદરત કહે છે આ દ્રષ્ટિ તારી હશે કે બીજ કઈ પડે છે. આપણે તો કર્મ ફળને બીજ માનીએ છીએ. પેલો ચોરી કરે છે એને આપણે બીજ માનીએ છીએ, પેલો દાન આપે છે એને આપણે બીજ માનીએ છીએ. તઈ એ અજ્ઞાન દ્રષ્ટિ જ અત્યાર સુધી હું તમે અનંત અવતારથી લઈને આવ્યા છે. ના, કુદરત કે બીજ કઈ પડે છે તો કે દાનેશ્વરી દાન આપે છે તો પ્રકૃતિ છે, એની સામે લાચાર છે, કોઈ એનો કંટ્રોલ નથી. પણ જો દાન આપતી વખતે એના ભાવ કેવા છે તઈ બીજ પડે છે, ત્યાં નજર રાખો, ત્યાં કાળજી રાખો. ચોર ચોરી કરે છે પણ ચોરી કરતી વખતે એની અંદર ભાવ કેવો વર્તે છે, ત્યાં નવું બીજ પડે છે. એટલે બીજ ભાવમાં પડે છે, ક્રિયામાં બીજ પડતું નથી. આ કુદરતનો અફર સનાતન કાનૂન છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ કરતા ના દેખાય, કુદરત કે એને 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 બાવળીઓ રોપ્યો ને તો કાંટા લગાડવા એ અમારા કાનૂનમાં આવે છે. હા, બાવળીઓ રોપ્યો તો કાંટા લાગે. કોઈ માણસ, માનો કે અત્યારે ટીવીમાં ઘણા કિસ્સા આવે છે, ચોર પકડાય છે, કેટલાય ચોરો પકડાય છે, બરાબર છે, કેટલાય પેલા રેપિસ્ટો પણ પકડાય છે. તો કુદરત કે એ પ્રકૃતિ પણ એને બાવળીઓ રોપ્યો છે, એ બાવળીઓ રોપી દીધો પછી એ બાવળીઓ ઉગાડવાનો, કાંટા લગાડવાના, કાંટા ખવડાવવાના એ અમારામાં આવે છે, અમારા કાનૂનમાં. એના કરતા અમે છીએ, તું નથી. એટલે ટીવીમાં જોઈએ છે ને કે એને આજીવન સજા થઈ, પોલીસો મારે તો બોનસમાં મળે. આ કોર્ટની સજા, આજીવન સજા, કેટલાને ફાંસીની સજા થઈ, અને પોલીસ લઈ જઈને જે દંડા બરાબર હળાવે, મસાલો આલે બરોબર, એ તો બોનસમાં કુદરત કે અમે મફત આલીએ છીએ, બાય પ્રોડક્શનમાં મળે છે. પોલીસ દંડા મારે તો કેમ? કારણ કે રોપ્યો બાવરીઓ, ભાઈ તે બાવરીઓ રોપ્યો તો હવે એમાંથી બાવરીઓ હું ગયો કોટા ખા. અને હાફૂસ કેરી રોપી તો મસ્તીથી હાફૂસ કેરી લાગશે ને શાંતિથી ઝાડના છોડે બેઠો બેઠો હાક પડે ઉપરથી, કેરી પાકે હાફૂસ, અને શાંતિથી ખાઈને મજામાં આનંદમાં
બીજ રોપવામાં તારી સત્તા છે. માટે હું કહું છું, સાંભળી લેજો. વારંવાર કહું છું, નવા દર્શકો હોય તોય સાંભળી લેજો. બીજ ક્રિયામાં ક્યારેય પડતું નથી. સમજી લેજો, બીજ ક્રિયામાં ક્યારેય પડતું નથી. બીજ મારા ને તમારા ભાવમાં પડે છે સાહેબ, મારા ને તમારા ભાવમાં પડે છે. આપણે જે પ્રકૃતિ દ્વારા જે ક્રિયા થાય છે, એ પ્રકૃતિ દ્વારા થતી ક્રિયાની પાછળ આપણો ભાવ કેવો છે, એ ભાવના આધારે બીજ પડે છે સાહેબ. એ બાવરિયાનું પડી શકે, એ હાફૂસ કેરીનું પડી શકે, એ સફરજનનું પડી શકે, એ બોરનું પડી શકે. એના માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. માટે મહેરબાની કરી અને આ મનુષ્ય અવતાર, કરોડોની કિંમતનો હીરો મળ્યો છે. મનખા દેના ટાના રે, વારે ઘડીએ નહીં મળે ઘડી એક તું રામને સંભાળ. આ મનુષ્ય અવતાર મળ્યો છે ને શ્વાસ ચાલુ છે ત્યાં સુધી બાજી મારે તમારા હાથમાં છે યાર. ભાવને સુધારો, અંદર ભાવને બગડવા ના દેશો. જો ભાવ, જેનો ભાવ સુધર્યો એનો ભાવ સુધર્યો, અને જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો. જેવી મતિ એવી ગતિ સાહેબ. આ સિદ્ધાંત છે કુદરતનો. ક્યારેય અંદર ભાવ ના બગડવા દેશો. અને ભાવ નહીં બગડે તો બાવળિયાનું બીજ નહીં પડે સાહેબ, હાફૂસ કેરીનું બીજ પડશે, અને હાફૂસ કેરીઓ ખાવા મળશે આવતા ભવે આપણને. અને જો બાવળિયા નાખ્યા તો આવતા ભવે બાપાની બોય ઝાલીને સાહેબ કોટા ખાવા પડશે. આ મનહરભાઈની ગેરંટી છે 1,00,000%ની. જો બાવળિયાના બીજ નાખ્યા, ભાવ ખરાબ કર્યા, વિષયો ભોગવવાના, મફતનું લઈ લેવાના, બીજાને દુઃખી કરવાના, આ બાવળિયાના બીજ નાખ્યા તો આવતા ભવે બાપાની બોય ઝાલીને કોટા ખાવા પડશે. અને તે વખત રાડ્યો પાડશો, બૂમો પાડશો, ભગવાન મેં કશું ખોટું નથી કર્યું તોય મારે આ કોટા ખાવા પડે છે, મારાથી નથી વેઠાતું દુઃખ. ભગવાન તું મને લઈ લે સારું. તો ભગવાન કહે છે એમ ના લઈ લેવાય, તે બાવરીઓ રોપ્યો છે, અમારે 10 વર્ષ તને કોટા ખવડાવવાના છે. 10 વર્ષ કોટા ખા, તારી સજા પૂરી થાય પછી તારા શ્વાસ બંધ થશે, એ પહેલાં નહીં થાય બંધ સાહેબ. આવું ગૂઢ રહસ્ય ભગવદ્ ગીતાનું, કુદરતનો કાનૂનના સિદ્ધાંતો આવું છુપાયેલું છે. માટે જાગી જઈએ ભાવમાં. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.